ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચી રહ્યા છે દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નવી દિલ્હીના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એમ્સ કેમ્પસમાં ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું. માં 100 કરોડનું લક્ષ્ય પાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કરી ઉજવણી. ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર પહોંચી આરોગ્ય સેવા કર્મીઓનું મોં મીઠું કરાવી આપી શુભેચ્છા. ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર પર બેરિકેડ પાસે લાગેલું પોતાનું ટેન્ટ હટાવી દીધું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રાકેશ ટિકેત અન્ય ખેડૂતો સાથે બેરિકેડ હટાવવા પહોંચ્યા. દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3% કર્યો વધારો. આર્યન ખાનની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી વધારાઈ. 26મી ઓક્ટોબરે થશે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી. નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે મારી સાથે આપ સૌનું સ્વાગત છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આપણે બતાવી દઈએ એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત કોંગ્રેસને લઈને આવી રહ્યા છે. જી હા, ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓના દિલ્હીમાં ધામા. આપને બતાવી દઈએ કે વિપક્ષ નેતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કોણ હશે તેને લઈને હવે ચર્ચા થશે. ત્યારે હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્હી. 22મી ઓક્ટોબરે રાહુલ ગાંધી સાથે છે બેઠક. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા છે દિલ્હી. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ દિલ્હીમાં આવી ગયા છે. આ બાજુ અર્જુન મોઢવાડિયા અને નરેશ રાવલ પણ દિલ્હી પહોંચ્યા છે. તો એક બાદ એક તમામ નેતાઓ પહોંચ્યા છે દિલ્હી. જી હા, આપણે જણાવી દઈએ આ તમામ નેતાઓની વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દિલ્હી આવ્યા છે. તો જે રીતે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ હવે દિલ્હીમાં પહોંચ્યા છે. હાલ અમારા સહયોગી અભિજીત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. અભિજીતજી, જણાવશો, ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે અનેક પ્રકારની ઉથલપાથલ અને ત્યારબાદ આ ઉથલપાથલની વચ્ચે અનેક નામોના ચર્ચાની પણ વાત સામે આવી છે. શું લાગે છે આ જે એક સાથે તમામ મોટા નેતાઓ હવે ત્યાં પહોંચ્યા છે, દિલ્હી આવી રહ્યા છે, ત્યારે શું અને કયા નામ પર, કયા આધારે, કયા સમીકરણોના આધારે મોહર વાગી શકે તેમ છે? તો જે રીતે આપણે જોતા આવ્યા છે કે ગુજરાત કોંગ્રેસના તમામ નેતા હવે દિલ્હી આવી ગયા છે અને 22મી તારીખે એટલે કે આવતીકાલની આ મહત્વપૂર્ણ બેઠક
તે બેઠકમાં કયા નામ પર મોહર વાગશે તે જોવું રહ્યું. પરંતુ તેના આસપાસની જો આપણે સમજવાની કોશિશ કરીએ તો છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ચેન્જીસ, જેમ કે હાર્દિક પટેલને ક્યાંક પ્રમોટ કરવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે. જિગ્નેશ મેવાણી અપક્ષમાંથી હવે કોંગ્રેસ તરફ આગળ આવ્યા છે, એટલે તેમને પણ કંઈક સ્થાન અપાય તેવી પણ શક્યતા છે. શક્તિસિંહ ગોહિલ, જે કહી શકાય કે 2 થી 3 દાયકાનો એક બહોળો અનુભવ છે અને એમનું કન્સિડરેશન તમામ જૂથોમાં એક જોવા મળ્યું છે, ત્યારે શક્તિસિંહ ગોહિલના નામ પર પણ ચર્ચા થઈ છે. અમિત ચાવડા, પરેશ દાનાણી, આ તમામ લોકો હવે આવ્યા છે. જોવાનું રહેશે કે કયા નામ પર મોહર વાગે છે અને જે કોઈ પણ નામ ફાઇનલ થાય છે એ નામ ફાઇનલ થયા બાદ આંતરિક જૂથવાદ માટે જાણીતી કોંગ્રેસ શું સહમતિ દર્શાવે છે કે કેમ તે હવે જોવું રહ્યું. અભિજીત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે. જી અભિજીતજી, જણાવશો જે પ્રકારે આ તમામ મોટા નેતાઓ દિલ્હી આવી રહ્યા છે, તમામ મોટા નેતાઓ દિલ્હી આવી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે શું તે લોકોનો એક સ્વીકાર કરવામાં આવે છે બધાના મતોનો. તો અભિજીતભાઈ જોડાઈ ચૂક્યા છે. અભિજીતભાઈ, 22મી ઓક્ટોબર એટલે કે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે ગુજરાત કોંગ્રેસને લઈને. અત્યારથી તમામ મોટા નેતાઓ હવે દિલ્હીમાં દાવા નાખ્યા છે અને એક બાદ એક તમામ નેતાઓના પણ એ પોતાના જૂથ હોવાની પણ વાત સામે આવી છે. પહેલી વાત તો એ કે શું લાગે છે કયા નામો પર સૌથી વધારે ચર્ચા થશે, શું કારણ હશે, કયા સમીકરણો હશે, અને રાહુલ ગાંધી અને રાહુલ શર્માની રઘુ શર્માની આજે બેઠક મળવાની છે તે કયા આધારે આ તમામ નેતાઓને કોઈને કોઈ રીતે માર્કિંગ ઝોનમાં મૂકીને નિર્ણય કરશે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસથી કે વિપક્ષ નેતાની કમાન કોના હાથમાં સોંપવી. તો જે પ્રકારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હવે પહોંચ્યા છે, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા હવે નામ જાહેર કરાશે. વિપક્ષ નેતા ધાનાણી પણ હવે ત્યાં પહોંચી ચૂક્યા છે, પરંતુ આ તમામની વચ્ચે મોઢવાડિયા અને કહી શકાય નરેશ રાવલ પર ત્યાં દિલ્હી પહોંચ્યા છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ તમામ નેતાઓમાં કોના નામ ઉપર સર્વસંમતિ જોવા મળી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની જો વાત કરવામાં આવે તો એક વાત તો સ્પષ્ટ છે કે આવતીકાલે એક એવું નામ જાહેર થશે કે જેના પર સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ કે એક મોહર વાગશે. પરંતુ આ મોહરની વાત કરીએ તો શું જનતા સ્વીકારશે તેમને, શું કોંગ્રેસની અંદરના આંતરિક અલગ અલગ જૂથો છે તે તેમને સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું. જી અભિજીતજી, જણાવશો જે પ્રકારે આ તમામ નેતાઓની આપણે વાત કરી રહ્યા છે, શેના આધારે રાહુલ ગાંધી હવે નિર્ણય લેશે? नहीं आ रही कुछ भी आवाज नहीं. તમારો અવાજ ક્યાંક નથી આવી રહ્યો, પરંતુ આ બેઠક એટલી મહત્વપૂર્ણ છે કારણ કે ગુજરાત કોંગ્રેસની આવતીકાલે હવે જ્યારે બધાની ચર્ચા થશે તો મને એ કહેશો કે શું આનું એક તાત્પર્ય નીકળી શકે તેમ છે? બિલકુલ જીગર, જણાવી દઉં તો જે રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માટે અને વિપક્ષના નેતા પદ માટેની બેઠક આવતીકાલે જે ક્રુશિયલ થવાની છે, બેઠક યોજાવાની છે રાહુલ ગાંધીની અધ્યક્ષસ્થાને, અને તેના માટે તમામ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દિલ્હી આવી પહોંચ્યા છે. અને જે રીતે જે ચર્ચા
ચર્ચા ચાલી રહી છે એમાં જે 3 નામ છે સિવાય ચોથું નામ પણ જાણવા મળ્યું છે, જે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે ચોથું નામ છે જે જગદીશ ઠાકોરનું છે, ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને તેમનો પણ દલિત સમાજમાં અને ઠાકોર સમાજમાં સારો એવો હોલ્ટ હોવાને કારણે તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે અને તેમના નામ પર પણ મોહર વાગી શકે એમ છે. પરંતુ જે રીતે નેતાઓ આવ્યા છે અને જે પ્રકારે આવતીકાલે બેઠક થવાની છે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી જે છે ડોક્ટર રઘુ શર્મા પણ ઉપસ્થિત રહેવાના છે અને ડોક્ટર રઘુ શર્મા જયારે અમદાવાદ ગયા હતા ત્યારે પણ તમામે તમામ નેતાઓ સાથે, ધારાસભ્યો સાથે વાતચીત થઈ હતી, ત્યારે તેમાં એક જ સૂર નીકળ્યો હતો કે એવા કોઈ નેતાને, સિનિયર નેતાને પ્રદેશ પ્રમુખ પદ આપવું જોઈએ કે જેથી 2022ની ચૂંટણીમાં સામે પડતો ઘા કરી શકાય અને સામે ટક્કર ઝીલી શકાય અને સત્તા પર આવવા માટેના પ્રયત્ન થઈ શકે. કારણ કે સિનિયર નેતા હોય તો જ શક્ય બનશે. એટલે કોઈ જુનિયર નેતાને જો પ્રમુખ પદ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે. એટલે ખાસ કરીને આ જે વાત છે તે હાર્દિક પટેલના નામને લઈને છે કે હાર્દિક પટેલના નામ સામે લોકોએ વાંધો ઉઠાવ્યો છે. કારણ કે હાર્દિક પટેલ યુવા નેતા છે, પાટીદાર નેતા છે, પરંતુ જે પ્રકારે પ્યોર કોંગ્રેસી નેતાઓ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના, તેમાં ખાસ કરીને જે પ્રકારે આખી ઘટના છે તેમાં પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતામાંથી જ કોઈકને પ્રદેશ પ્રમુખ આપવામાં આવે. નવા ખબર પડશે કે કોના પર હવે મોહર વાગે છે, કારણ કે આ તમામ નામો સાથે ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ, વિવાદ, અનેક ચર્ચાઓ પહેલા પણ થઈ ચૂકી છે. કલાક જેમ જેમ વીતતા જશે તેમ તેમ આગળનો દિવસ આવશે અને લગભગ કાલ સુધીમાં દર્શક મિત્રો ખ્યાલ આવી જશે કે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવામાં આવે છે. તો એઆઈસીસી ખાતે હવે બેઠક યોજાવાની છે. આપણે જણાવી દઈએ જે પ્રકારે કોંગ્રેસ આપણે જોતા આવ્યા છે કે ખૂબ જ અગ્રેસિવ થતી જોવા મળી રહી છે. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર પણ આપણે નજર કરી દઈએ. એઆઈસીસી ખાતે યોજાશે આ બેઠક. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તેમાં હાજર રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન મામલે ચર્ચા થશે. નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા મામલે પણ ચર્ચા થશે. ત્યારે હાર્દિક પટેલનું નામ પણ ક્યાંક ચર્ચામાં છે. દેશે આજે એક નવો ઇતિહાસ રચ્યો છે. જી હા, 100 કરોડ વેક્સિનેશનની જો વાત કરવામાં આવે તો એક મોટો ઇતિહાસ રચવામાં આવ્યો છે. એક વર્ષ પહેલા સ્થિતિ કંઈક અલગ હતી, ત્યારબાદ તો કહી શકાય કે વેક્સિનેશનની શરૂઆત થઈ અને હવે મોટા ભાગના લોકો 2 ડોઝ પણ લઈ ચૂક્યા છે. આપણે જણાવી દઈએ કે દેશે આજે એક નવો ઇતિહાસ રચ્યો. ભારતે 100 કરોડ ડોઝ લગાડવાનો આંકડો પાર કર્યો. ભારત વિશ્વનો પહેલો એવો દેશ બન્યો જેણે આટલી ઝડપી ગતિએ આટલી મોટી સંખ્યાને સ્પર્શી. ચીન પછી 100 કરોડ લોકોને રસી આપનાર ભારત બીજો દેશ બન્યો. આ ઐતિહાસિક ક્ષણની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન ખુદ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા અને સ્વાસ્થ્ય કર્મચારીઓ બિરદાવ્યા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા 100 કરોડના રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવા પર એક ગીત અને ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ પણ લોન્ચ કરશે. તો દેશમાં હવે જ્યારે આ રસીકરણનો આંકડો 100 કરોડને પાર પહોંચ્યો છે ત્યારે સ્પષ્ટ રીતે જોવા જઈએ તો એક આ આપણા માટે એક સિદ્ધિ એટલા માટે પણ છે કારણ કે જાગૃતતા આપણા દેશમાં, આપણા નાગરિકોમાં અને આપણો સરકાર દેશના નાગરિકો પ્રત્યે કેટલી કટિબદ્ધ છે તે તેનાથી સ્પષ્ટ થાય છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એઇમ્સ નવી દિલ્હીના જજ્જર કેમ્પ્સમાં ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશાળ સદનનું ઉદ્ઘાટન કર્યું અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં કોવિડ-19 રસીકરણની સંખ્યા 100 કરોડને પાર કરી જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ઇતિહાસમાં નોંધાયો. ભારતે 100 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. अभी कुछ देर पहले ही मैं राम मनोहर लोहिया हॉस्पिटल में एक वैक्सीन सेंटर से होकर के आया हूं. एक उत्साह है और दायित्व बोध भी है कि हमें
मिलकर कोरोना को जल्द से जल्द हराना है। मैं प्रत्येक भारतवासी को बधाई देता हूं। 100 करोड़ वैक्सीन डोज की ये सफलता प्रत्येक भारतीय को अर्पित करता हूं। साथियों, आज एम्स जज्जर में कैंसर का इलाज कराने आने वाली मरीजों को एक बहुत बड़ी सहूलियत मिली है। नेशनल कैंसर इंस्टीट्यूट में बनाए ये विश्राम सदन मरीजों और उनके रिश्तेदारों की चिंता कम करेगा। कैंसर जैसी बीमारी में इलाज के लिए मरीज और उसके रिश्तेदारों को बार बार अस्पताल जाना आना पड़ता है। कभी कभी डॉक्टर से सलाह, कभी कोई जांच, कभी रेडियोथेरेपी, कभी कीमोथेरेपी। ऐसे में बहुत बड़ी दिक्कत उन्हें ये होती है कि रुके कहां, ठहरे कहां। अब नेशनल कैंसर इंस्टीट्यूट में आने वाले मरीजों की ये तकलीफ काफी कम हो जाएगी। खासतौर पर हरियाणा के लोग, दिल्ली और आसपास के लोग, उत्तराखंड के लोग, इन सबको इससे बहुत बड़ी मदद मिलेगी। साथियों, इस बार लाल किले से मैंने एक बात कही थी। मैंने कहा था सबका प्रयास। ये सबका प्रयास की जो बात कही थी, कोई भी सेक्टर हो। વડાપ્રધાન મોદીની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે રસીકરણમાં જે સફળતા હાંસિલ કરી છે તેમાં આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે સામાન્ય નાગરિકો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો। તેમણે પણ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો, કારણ કે આ એક આપણા દેશની એક સિદ્ધિ અને સાથે સાથે તમામ રાજ્યોનો, ખાસ કરીને ગુજરાતનો પણ એક મોટો સહફાળો જોવા મળ્યો છે। આપણે જણાવી દઈએ કે જે પ્રકારે હાલની વાત કરવામાં આવે તો આ રસીકરણમાં સીએમ પટેલ પહોંચ્યા ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર। સેવાકર્મીઓને સફળતાની શુભેચ્છા આપી રસીનો ડોઝ લેવા આવેલા નાગરિકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો। તો 100 કરોડની વેક્સિનને લઈને નરેન્દ્રસિંહ તોમરે પણ શુભેચ્છા પાઠવી છે, કારણ કે દેશવાસીઓ એક થયા અને લગભગ બીજી વેવ પછી તો વાત કરવામાં આવે તો 6 મહિનાની અંદર જ આ મોટા પાયે આ એક ઝુંબેશ આગળ લાવવામાં આવી અને સફળતા સુધી પહોંચાડવામાં આવી। આ ઉપલબ્ધિ હાંસલ કરતાની સાથે જ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પણ દેશવાસીઓને, વડાપ્રધાનને અને સ્વાસ્થ્યકર્મીઓને શુભેચ્છા આપી હતી। તો 100 કરોડ વેક્સિનેશનને લઈને રાજ્યની તમામ હોસ્પિટલોએ પણ આ ઘટનાને સેલિબ્રેટ કરી। આપણે બતાવી દઈએ 90% લોકોએ પહેલો ડોઝ અને 47% લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે। એટલે કે કહી શકાય કે તેને લઈને પણ એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સમગ્ર દેશમાં આજે 100 કરોડ લોકોને રસીકરણ કરવામાં આવતા તેની ઉજવણી રાજ્યમાં કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યની હોસ્પિટલોમાં રંગોળી તેમજ રોશની કરીને શણગારવામાં આવશે। રાજ્યમાં અત્યાર સુધીમાં 90% લોકોને રાશિનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો, જ્યારે 47% લોકોને રાશિનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો। બાકીના 10 લોકોને જલ્દી રસી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા જે હોસ્પિટલમાં સારવાર લેવામાં આવતી હોય ત્યારે જ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે। અને પ્રથમ લહેરમાં લોકડાઉન દ્વારા આખા દેશને ઉગારવાનું કામ આદરણીય મોદી સાહેબે કર્યું। એ શરૂઆતના તબક્કામાં જ્યારે પીપીઈ કિટથી પણ આપણે અવેર નહોતા, સેનિટાઈઝર અને માસ્કની પણ ખબર નહોતી, એ વખતે બધી જ પૂર્વ તૈયારીઓ
કદાચ બીજી લહેર આવે તો એના માટેની તૈયારીઓ આપણા દેશે કરી લીધી. બીજી લહેર દરમિયાન વાયરસ મ્યુટન્ટ થતા થોડી મુશ્કેલીઓ પણ પડી, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતે એક પ્રકારનો સંકલ્પ કર્યો હતો કે મારા દેશને આ કોરોનાથી મુક્ત કરવો છે અને કોરોનાની લડાઈમાં દેશ પોતે જાતે અને પોતાના માણસો દ્વારા બચાવવાનું એમને જે ભગીરથ પ્રયાસ કર્યો અને એના પરિણામે આજે 100 કરોડ જેટલા ડોઝ આપણે મૂકી चुके છીએ. 100 करोड़ डोज का जो है वैक्सीनेशन हो चुका है. अगर बात करें तो गुजरात की, तो गुजरात में हमारे साथ गुजरात के जो आरोग्य प्रधान हैं ऋषिकेश पटेल, वो जुड़ चुके हैं इंडिया न्यूज़ के साथ. उनसे ही बात करेंगे कि वो क्या कहना चाहते हैं. गुजरात ने भी आदरणीय प्रधानमंत्री द्वारा मोटिवेटेड और अपने देश के लिए 100 करोड़ का लक्ष्य आज 21 तारीख को हासिल किया. पहले तो मैं उनको और पूरे देश को बधाई भी देता हूं कि जो आज जो मुकाम हासिल हुआ है, पूरा विश्व अचंभित है कि ये भारत ने कर दिखाया. मतलब भारत कुछ भी कर सकता है, सब कर सकता है, ऐसा विश्वास भारत ने अपने आप में पैदा किया है. और आत्मनिर्भर बनने के लिए और बनाने के लिए आदरणीय मोदी साहब ने जो ड्राइव्स लिए हैं, विश्व को भी लग रहा है कि अब भारत पहले का भारत नहीं है, वो कुछ भी कर सकता है. इतने 135 करोड़ में से 100 करोड़ को ये वैक्सीनेशन करना, ये वाकई बहुत बड़ी चुनौती थी, लेकिन किसी को भी नहीं लगे खूब स्मूथ तरीके से अपना वैक्सीनेशन हो गया है. पहले डोज में कितने लोगों का रसीकरण हो चुका है और दूसरे डोज के लिए कितने परसेंटेज एलिजिबल है. पहले डोज में 90% और दूसरे डोज में जो एलिजिबल है उनका 87% हमने रसीकरण कर दिया है. अगर तीसरे डोज की अगर ज़रूरत पड़े बूस्टर की, तो गुजरात सरकार की इसके लिए क्या तैयारी है. गुजरात सरकार तीसरा डोज और बालकों की जो बच्चों की बात हो रही है उसके लिए भी केंद्र सरकार की तरफ से जो भी गाइडलाइन आएंगी और उनके द्वारा प्रोसेस करने के बाद जो भी काम दिया जाएगा और गुजरात की भलाई के लिए काम है, देश की भलाई के लिए, वो अपना हमारा हेल्थ डिपार्टमेंट पूरी तरह से तैयार है. 108 के ड्राइवर से लेके बड़े से बड़ा डॉक्टर जो हेल्थ सिस्टम में जुड़ा हुआ है वो पूरा उसके लिए बिल्कुल तैयार है. आज तक आपको बता दूं कि अपने जितने भी हेल्थ वर्कर से एक भी रजा 24/7 किसी ने नहीं ली और इस काम में जुट गए थे. जतिन रावल, इंडिया न्यूज़, गांधीनगर. ગાંધીનગર મનપાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 41 બેઠક સાથે ભવ્ય જીત હાંસલ કરી. 2011 અને 16 કરતાં બિલકુલ વિપરીત પરિસ્થિતિને ભાજપે સપાટો બોલાવી દીધો, ત્યારે હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. આપે જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાઈ હતી અને જેનું પરિણામ 5 ઓક્ટોબરે આવ્યું. કોંગ્રેસે 2 બેઠક જ્યારે આપને 1 બેઠક મળી. જુઓ અમારા સંવાદદાતા જતીન પટેલનો ખાસ અહેવાલ. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર જે જિલ્લો છે ત્યાં મેયર તરીકે જે છે હિતેશભાઈ મકવાણા છે, તેમની વરણી કરવામાં આવી છે. મેયરનો તાજ તેમના સિરે મૂકવામાં આવે છે. હિતેશભાઈ, જે રીતે મેયર તરીકે આપની વરણી કરવામાં આવી છે, આપની પ્રજાલક્ષી સૌપ્રથમ કાર્ય શું રહેશે? સૌપ્રથમ તો હું ગાંધીનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારું શીર્ષ નેતૃત્વ જેને મારી ઉપર વિશ્વાસ મૂકીને મને નાના કાર્યકરમાંથી ઉઠાવીને કોર્પોરેટર બનાવીને કોર્પોરેટરમાંથી આજે મેયર બનાવ્યો છે. એટલે મારા ટોટલી શીર્ષ નેતૃત્વ માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, શહેરના અધ્યક્ષ રુચિરભાઈ અને સમગ્ર ટીમ, એમનો હું ખૂબ ખૂબ પહેલાં તો આભાર માનું છું. મેયર તરીકે આપની પ્રથમ શું કારીગરી રહેશે? પહેલાં ગાંધીનગરમાં 30 સેક્ટર હતા, હવે ગાંધીનગરમાં 18 ગામડાઓનો ઉમેરો થયો છે, પેથાપુર નગરપાલિકાનો ઉમેરો થયો છે. એટલે ગાંધીનગરનો જે વિકાસ થયો છે એટલો ને એટલો એનાથી પણ બહોળો વિકાસ નવા વિસ્તારોમાં થાય એ અમારી પ્રાથમિકતા રહેશે. તો જે રીતે આપ સૌએ જોયું કે હિતેશભાઈ મકવાણા જે છે મેયર તરીકે તેમની વરણી કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે પ્રજાલક્ષી જે કાર્યો છે, ગાંધીનગરના વિકાસના જે કાર્યો છે તે સતત આગળ વધતા રહેશે તેવી તેમની ખાતરી છે. જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર. તો હાલ ન્યૂઝરૂમ લાઈવમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ ઘટના, તમામ ખબરો માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.